ધોરણ 10 એની અંદર બેઝિક મેથ્સ લીધું છે તો શું કરવું છે એના કરતા ઇમ્પોર્ટન્ટ છે શું ન કરવું, કારણ કે ઘણી વખત ખોટી મજૂરી કરતા હોઈએ છીએ. એ ખોટી મજૂરી બિલકુલ કરવાની જરૂર નથી. ચેપ્ટર 2 માંથી સ્વાધ્યાય 2.2 અને એની અંદર પણ શૂન્યનો સહગુણક વચ્ચેનો જે સંબંધ પૂછાય છે ને એ ક્યારે પૂછાતો નથી. તો બિલકુલ ખોટી મજૂરી નહીં કરતા. જરા બુકમાં બતાવી દઉં છું કે તમારે આની અંદર ખાસ શું કરવાનું છે. જે થિયરિકલ પોઈન્ટ છે 1 માર્ક્સ માટે તમારા માટે ખાસ કામના છે, એટલે એ તો તમારે કરવા જ પડશે. એમાં કોઈ છૂટછાટ તમને મળતી નથી. પણ ખાસ કહી દઉં કે અહીંથી જે આ પૂતળી આપેલી છે એક થિયરી ખાસ જોઈ લેજો, એમાંથી બી ટૂંકા પ્રશ્નો હોઈ શકે. સહગુણક વચ્ચેનો સંબંધ તમને કોઈ દિવસ નહીં પૂછાય, બિલકુલ બી નહીં. તો શૂન્ય શોધોની જ મજૂરી કરવાની, વિશેષ નહીં કરવાની. એનાથી હજી આગળ જઈએ તો અહીંથી ઉદાહરણ 5 જે પૂતળી આપેલી છે એને બી ક્યારે નહીં કરવાનું. અને સંબંધ શોધોવાળો પોઈન્ટ તમારા માટે નથી, એ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે છે. એટલે તમારે માત્ર શૂન્ય શોધો પ્રકારના જ બધા દાખલા કરવાના, એનાથી વિશેષ જરૂર નથી. હજી આગળ અહીંયા કદાચ આના રિલેટેડ બી ટૂંકો પ્રશ્ન ક્યારેક પૂછાતો હોય છે, પણ બેઝિક વાળાએ જરૂર નથી. એકદમ સિમ્પલ હોય એવા પ્રકારના દાખલા કરશો તો બી તમને પૂરા માર્ક્સ મળી જશે. અને હા, બેઝિક મેથ્સની પ્રોપર તૈયારી કરવી હોય તો ગણિતની ગોળી છે એવી રીતે દરેક વિષયની નાનકડી બુકનું એક મસ્ત મજાનું પંચામૃત બનાવ્યું છે. આજે જ ઓર્ડર કરી લો, બહુ જ ફાયદો થશે બોર્ડની પરીક્ષામાં.